કેમ છો મિત્રો? મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વેકેશનની. હા, વેકેશન દરમિયાન તમે તમારા બાળકોને કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવશો જેનાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને સાથે સાથે હેલ્થ પણ મજબૂત બને. રોજ સવારે થોડો વ્યાયામ કે યોગા કરાવવો. સવારમાં તમારા બાળકને યોગના સરળ અને બેઝિક આસનો કરાવો અથવા રમતરૂપી વ્યાયામ કરો. જો તમે શહેરમાં રહેતા હોવ તો પણ અને ગામડામાં રહેતા હોવ તો પણ તમારા બાળક સાથે સવારે ચાલવા જાવ. ચાલવાના એટલા બધા ફાયદા છે કે જો મારે એની ચર્ચા કરવી હોય તો એક વિડિયો બનાવવો પડે. જ્યારે તમે તમારા બાળક સાથે ચાલશો અને એની સાથે વાતો કરશો તો એના માટે આ એક અલગ અને નવો અનુભવ હશે. 2. દિનચર્યામાં વાંચનનો સમય ઉમેરો. તમારા બાળકને વેકેશન દરમિયાન દરરોજ 15 થી 20 મિનિટ વાર્તાઓ વાંચવા આપો અથવા પઝલ બુક વાંચવાનું કહો. એમને ઉખાણા પૂછો અને નવા ઉખાણા કેવી રીતે બને એ સમજાવો. આ બધું કરવાથી તેમનું ભાષાજ્ઞાન, કલ્પના શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે. 3. કલાકાર બની જાવ. બાળકોને રંગો આપો. ક્રાફ્ટ પેપર, ચોકસ્ટિક, કાપડ કે વેસ્ટમાંથી નવું બનાવવાનું કહો. ક્રાફ્ટિંગ, પેઇન્ટિંગ કે કેલિગ્રાફી જેવી પ્રવૃત્તિઓથી મનને શાંતિ મળે છે અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે. 4. રસોઈ શીખવાનો સમય. તમારા બાળકને અડધા દિવસ માટે મમ્મીનો નાનો સહાયક બનાવો. રસોડાના નાના નાના કામ એમની પાસે કરાવો પણ હા, સાવચેતી સાથે. આથી બાળકોમાં જવાબદારીની ભાવના આવે છે. 5. કુદરત સાથે સમય વિતાવો. બાળકોને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ખુલ્લા આંગણામાં રમવા દો. વારંવાર બાગમાં કે ખેતરમાં જઈને હોડવૃક્ષો કે પક્ષીઓને જોવા દો. આનાથી આંખોને અને મનને આરામ મળે છે અને મન શાંત રહે છે. 6. હેલ્ધી ફૂડ, હેલ્ધી માઇન્ડ. વેકેશનમાં જંક ફૂડ ઓછું અને ઘરેલું પૌષ્ટિક આહાર વધુ આપો. જેવી કે દાળ, શાકભાજી, ફળો, સૂકા મેવા અને ઘરેલું તાજું દહીં. આથી બાળકોની ઇમ્યુનિટી વધી શકે છે. 7. સ્ક્રીન ટાઈમનો સંયમ રાખો. મોબાઈલ કે ટીવી માટે નિયમ બનાવો. રોજ 1 કલાક પૂરતો સમય આપો અને એ પણ શીખવા જેવી વસ્તુઓ જોવા માટે ઉપયોગ કરો, જેમ કે શૈક્ષણિક વિડિયોઝ, કિડ્સ યોગા કે મોરલ સ્ટોરીઝ. 8. રોજનું સમયપત્રક બનાવો. બાળકો સાથે બેસીને રોજનું ટાઈમ ટેબલ બનાવો. એમને પસંદ આવે એવી પ્રવૃત્તિઓ ઉમેરો જેથી એમને શીખવાનો આનંદ આવે. અંતે, વેકેશન એ માત્ર મજા કરવા માટેનો સમય નથી, પણ નવું નવું શીખવાનો, ઘરના સભ્યો સાથે સમય વિતાવવાનો અને બાળકોના વ્યક્તિત્વના વિકાસનો સારો મોકો છે. તો ચાલો વાલી મિત્રો, આ વેકેશનને બાળકો માટે યાદગાર અને લાભદાયક બનાવી દઈએ. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી સુખી રહો, સ્વસ્થ રહો.